નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. મહારાષ્ટ્રના ચેમ્બુરમાં આજે સવારે લગભગ 5 વાગ્યે એક દુકાનમાં આગ લાગતા 2 બાળકો સહિત 5 લોકોના મૃત્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ મેટ્રો લાઇન 3ના બીકેસીથી જીવીએલઆર સેક્શન વચ્ચે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી. ગઈકાલે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું. સાંજે 5 વાગ્યા સુધી 61% મતદાન થયું હતું. જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં 8 ઓક્ટોબરે મતગણતરી થશે. લેબનાને ઉત્તરીય ઇઝરાયલ પર છોડ્યા રોકેટ. બીજી તરફ એમિરેટ્સની ફ્લાઇટમાં પેજર લઈ જવા પર પ્રતિબંધ લાગ્યો. પ્રોફેટ મોહમ્મદ પર ટિપ્પણી કરી યતિ નરસિંહાનંદ ફસાયા. યુપી પોલીસે કસ્ટડીમાં લીધા. જોકે અટકાયત અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુ 5 દિવસીય ભારતના પ્રવાસે. આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પરસ્પર હિતોના દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. હવામાન વિભાગ મુજબ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને આગામી 2-3 દિવસમાં ગુજરાતના બાકીના ભાગોમાંથી પણ ચોમાસું વિદાય લેશે. સુરેન્દ્રનગરમાં રોગચાળો વકર્યો. થાનમાં બાળકનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત. લોકોમાં ફફડાટ. મહિલા T20 વર્લ્ડ કપમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. આ મેચ દુબઈમાં બપોરે 3:30 શરૂ થશે. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. આવા જ માહિતીસભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.